હેલો વેલકમ સ્ટુડન્ટ્સ, સંબંધ અને વિધેય લેક્ચર નંબર 26માં ફરીવાર એક વખત આપનું સ્વાગત છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે લોકો એક એક વિધેય કોને કહેવાય એ ડેપ્થમાં સ્ટડી કરી ગયા. તો આજનો મારો ટોપિક છે વ્યાપ્ત વિધેય. આ એક એક અને વ્યાપ્ત એ બંને સ્ટડી કરી ગયા પછી આપણે લોકો એક્સરસાઇઝ 1.2 ઉપર જમ્પ કરશું. રેડી? તો ચાલો સમજીએ કે વ્યાપ્ત વિધેય શું છે. તો પહેલાં હું ડેફિનેશન લખી નાખું. બે ડેફિનેશન છે, એક છે આપણી સાવ સિમ્પલ અને એક છે મેથેમેટિકલ લેંગ્વેજમાં. બંને ડેફિનેશન જે હું લખી નાખું પછી તમને એક એક્ઝામ્પલ થ્રુ સમજાવું. રેડી? ચાલો જોઈએ. તો ભાઈ વ્યાખ્યા એવું છે કે વ્યાપ્ત વિધેય ઇંગ્લિશમાં એને કહે છે ઓન ટુ ફંક્શન. ઓન ટુ શું કહેવાય છે? ઓન ટુ. અને એક એક વિધેયને કહેવાય છે 1-1 અથવા તો 1-to-1, જ્યારે વ્યાપ્તને કહે છે ઓન ટુ. વ્યાપ્તનો બીજો પણ એક ઇંગ્લિશ વર્ડ છે સર્જેક્ટિવ. એક એક વિધેય ઇંગ્લિશમાં કહેવાય ઇન્જેક્ટિવ. રેડી? એ લાસ્ટમાં તમને બધાના નામ લખાવી દઈશ. તો ચાલો, વ્યાપ્ત વિધેય ધારો કે ફંક્શન f ફ્રોમ a to b વિધેય છે. આપણે ધારી લીધું કે અમે એક લખેલું છે f ફ્રોમ a to b એ વિધેય છે. જો f નો વિસ્તાર અને સહપ્રદેશ b, સહપ્રદેશ કેપિટલ B સમાન ગણો હોય તો f ને વ્યાપ્ત વિધેય કહે છે. ચાલો સમજીએ શું કહેવા માંગે છે. સાવ એક તમને સિમ્પલ લેંગ્વેજમાં કહી દઉં છું, એ આજથી તમે તમારા મગજમાં ફિટ કરી દો એટલે જિંદગીમાં પણ ક્યારેય તમને વ્યાપ્ત વિધેય શું છે એ ભૂલાય નહીં. સાવ સિમ્પલ. આટલું તમારે યાદ રાખવાનું છે કે f નો વિસ્તાર, વિસ્તાર શું છે એ તમને ખ્યાલ છે ભાઈ, f નો વિસ્તાર અને એનો સહપ્રદેશ એ કેવા હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. બસ સાવ સિમ્પલ. કોઈ પણ વિધેય હોય એનો વિસ્તાર અને સહપ્રદેશ એ બંને સેમ હોય, એક સરખા હોય, સમાન ગણ હોય. કારણ કે વિસ્તાર અને સહપ્રદેશ ઇઝ અ વન ટાઈપ ઓફ સેટ. રેડી? વિસ્તાર અને સહપ્રદેશ કંઈક ગણ જ છે. તો જો f નો વિસ્તાર અને સહપ્રદેશ એ સમાન ગણ હોય તો એવા વિધેય f ને આજથી આપણે કહીએ છીએ વ્યાપ્ત વિધેય. સાવ સિમ્પલ. વિસ્તાર અને સહપ્રદેશ ભાઈ સરખા થવા જોઈએ. ફરી પછી એક વખત, f નો વિસ્તાર અને સહપ્રદેશ સરખા થવા જોઈએ. f નહીં પણ કોઈ પણ વિધેય હોય એનો જો વિસ્તાર અને સહપ્રદેશ એક સરખા હોય તો એવા વિધેયને કહેવાય છે વ્યાપ્ત વિધેય. ચાલો, પણ હું કાંઈ આનો ઉપયોગ કરવાનો નથી. આ તો આપણે લોજિકલ વિચારવા માટે. કોઈ તમને ઇન્સર્ટ પૂછે કે વ્યાપ્ત વિધેય એટલે તરત ફટાફટ કહી દેવાનું કે વિસ્તાર અને સહપ્રદેશ જો સરખા હોય તો એવા વિધેયને વ્યાપ્ત વિધેય કહે છે. પણ મેથેમેટિકલી મારે જ્યારે લખવાનું થશે, મારે જ્યારે પ્રૂવ કરવાનું થશે તો આપણે હવે જે બીજી ડેફિનેશન લખું છું એ આપણે યુઝ કરીશું. ક્લિયર? ચાલો, બધાનું બોર્ડ પર ધ્યાન છે. અથવા વિધેય આપણું વાત છે f a to b. આના ઉપર ફોકસ કરજો બધા. ઓકે? હવે મને એ તમે કહો કે મારું ઇનપુટ છે એ x છે. અહીંયા લખું છું ઇનપુટ છે એ x છે. એને કોઈ એક ફંક્શન અપ્લાય કરું છું એટલે થશે આવી રીતના f of x. પણ એ f of x છે એ શું દર્શાવશે? x નું આઉટપુટ દર્શાવશે. અને તમને ખ્યાલ છે કે f of x બરોબર આપણે શું લખીએ છીએ? y. કારણ કે તમને આન્સર આપે છે કે x ના રિસ્પેક્ટમાં y કઈ રીતના ચેન્જ થાય છે. આ છે f of x, એનો મતલબ કે ઇનપુટ x, એને મેં એક ફંક્શન અપ્લાય કર્યું તો એ મને કંઈક આઉટપુટ આપશે અને આઉટપુટ છે એ તમારું y હોય. y છે એ શું છે? આઉટપુટ. કારણ કે તમે જ્યારે ગ્રાફ ડ્રો કરશો ત્યારે તમને જે આઉટપુટનો આન્સર મળ્યો છે એ તમે કઈ અક્ષ ઉપર લેશો? y અક્ષ ઉપર લેશો. એટલા માટે આપણે f of x બરોબર શું લખીએ છીએ? y. ઓકે? ડન? તો સમજજો. આઉટપુટ છે, આઉટપુટ એ કયા ગણમાં હોય? આ તમારો પ્રદેશ છે એ,
એટલે એમાંથી તમે x ને ચૂઝ કરશો અને એને શું અપ્લાય કરશો? ફંક્શન. પણ એ x ને રિલેટેડ તમને જે આઉટપુટ મળશે એ આઉટપુટ કયા ગણમાં હોય? તો કે સર એ તો અહીંયા સહપ્રદેશમાં હોય. તો અહીંયા સહપ્રદેશ તમારો કોણ છે? બી. શું છે સહપ્રદેશ? બોલો બધા. ગણ બી. તો હવે આ ડેફિનેશન નિરાતે સમજો. જો પ્રત્યેક y બિલોંગ્સ ટુ બી, અહીંયા લખું છું સહપ્રદેશ ને સંગત કોઈક x બિલોંગ્સ ટુ a, અહીં લખું છું પ્રદેશ, એવો મળે કે જેથી f of x બરાબર y થાય તો તેવા વિધેયને વ્યાપ્ત વિધેય કહે છે. આટલો આજે મેં પોર્શન લખેલો છે. આ બીજી ડેફિનેશન. This is most IMP. યાદ રાખવાનું જ છે, પણ પહેલા સમજજો. હું એમ નથી કહેતો આને ગોખો, પણ વારંવાર તમે આ સ્ટેટમેન્ટને જ્યારે રિવાઇઝ કરશો, વારંવાર જ્યારે તમારે ફેરબુકમાં લખવાનું થશે, ત્યારે ઓટોમેટિક તમને મગજમાં યાદ રહી જશે. ક્લિયર? હવે સમજજો. મેં શું કીધું તમને કે વિસ્તાર અને સહપ્રદેશ બી કેવા થવા જોઈએ? સરખા. હવે એક ઉદાહરણ લઉં. જો ચાલો અહીંયા f ફ્રોમ, અહીંયા લખું છું 1 2 3 અને અહીંયા રાખું છું 1 4 અને 9. ઓકે. અને f of x બરોબર છે x નો વર્ગ. ઓકે ચાલો. તો હવે સમજજો. આ વિસ્તાર પ્રદેશ છે ને, પ્રદેશ એ માની લો કે તમારો ગણ a છે. એટલે આપણે અહીંયા પેલા ધારણા કરી નાખીએ કે ધારો કે a બરાબર 1 2 3 અને બી બરાબર એ આપણો સહપ્રદેશ, એને આપણે બી કહી દઈએ, એટલે 1 4 9. રેડી? ઓકે ચાલો. હવે મારે આનો વેન ડાયાગ્રામ ડ્રો કરવો હોય તો આવી રીતના કંઈક થાય કે પ્રદેશ એ ને સહપ્રદેશ બી. આ શું છે? આપણો પ્રદેશ. આવડું આ શું છે? સહપ્રદેશ. ઓકે ચાલો. પ્રદેશમાં કયા ઘટક છે? પ્રદેશ એટલે આપણો આવડું એને મેં કીધું છે ગણ એ. એ પ્રદેશમાં 3 ઘટક છે. એ 3 લખી નાખું છું 1 2 અને 3. ચાલો સહપ્રદેશ. સહપ્રદેશ એટલે કે બી. બી ગણ આ લખેલો જ છે 1 4 9 1 4 9. હવે કરવાનું શું છે? વિધેય કઈ રીતના વ્યાખ્યાયિત થાય છે? તો તમે કોઈ પણ ઇનપુટ લેશો અને એને ફંક્શન અપ્લાય કરશો તો એ વિધેય શું કરી નાખશે? એ ઇનપુટનો વર્ગ કરી નાખશે. રેડી? તો હવે જો હું આમાં 1 મૂકું તો આવું થશે કે f of 1 બરાબર 1 નો સ્ક્વેર બરાબર આન્સર શું આવશે? 1. એવી જ રીતના ચાલો 2 મૂકીએ એટલે આવું થશે કે f of 2 બરાબર 2 સ્ક્વેર બરાબર 4. અને એવી જ રીતના પ્રદેશમાંથી આપણે ત્રીજો ઘટક લઈએ 3 એટલે આવું થશે કે f of 3 બરાબર 3 સ્ક્વેર બરાબર 9. હવે સમજો. આ જે મેં લખેલા છે બધા કેમાંથી હશે? ગણ એમાંથી. કારણ કે તમારા શું છે? ઇનપુટ. આ જે મને ત્રણેય મળ્યા એ મારા આઉટપુટ છે, એટલે કે વાય. આ બધી ભેગા મળીને શું બનાવ્યું છે? આ બધા વાય જ છે ને. વાય એટલે કે તમારા આઉટપુટ. એ આઉટપુટ બધા વાય છે કેમાં હશે? ગણ બીમાં. રેડી? તો ચાલો. ઇનપુટ તમારું 1 છે અને આઉટપુટ મળે છે 1. તો એનો મતલબ એ થયો કે પ્રદેશનો જે 1 નામનો ઘટક હતો એ કનેક્ટ થશે 1 સાથે. ક્લિયર છે? ચાલો. હવે ઇનપુટ તમે 2 રાખો છો, તમને આઉટપુટ મળે છે 4. તો એનો મતલબ કે ઇનપુટનું જે 2 છે એ કનેક્ટ થશે 4 સાથે. રાઈટ? અને થર્ડ આઉટપુટ તમારું 3 છે,
જેનો આન્સર તમને મળે છે આઉટપુટમાં 9, તો એનો મતલબ કે 3 છે એ કનેક્ટ થશે 9 સાથે. તો હવે અહીંયા તમે જોવો તો વિસ્તાર તમારો શું છે, તમને જે પર્ટિક્યુલર જે આઉટપુટ મળ્યા, આઉટપુટ ક્યાં મળ્યા તમને 149, એને શું કહેવાય વિસ્તાર. આ તમારો વિસ્તાર છે 149, એ તમારો વિસ્તાર છે. તો હવે જોવો જોઈએ તમે બોર્ડ ઉપર કે વિસ્તાર અને સહપ્રદેશ બે સરખા છે. આ તમારો વિસ્તાર છે, સહપ્રદેશ એ મારો ઈ જ છે. જુઓ સહપ્રદેશ આ રહ્યો, સહપ્રદેશની અંદર 3 ઘટક હતા 149, અને મને વિસ્તારમાં પણ ઈ જ 3 ઘટક મળે છે 149. તો આવડું આ વિધેય જે વ્યાપ્ત વિધેય થશે, વ્યાપ્ત છે. શું કામે ખબર પડી ગઈ ને, કારણ કે સહપ્રદેશ મારો કયો ગણ છે 149 નામનો ગણ છે 149, અને એ સહપ્રદેશના બધા જ ઘટક, ઓકે, સહપ્રદેશના જે બધા જ ઘટક તમને કેમાં મળ્યા, વિસ્તારમાં મળ્યા. આર્યા વિસ્તાર એટલે આર્યા આઉટપુટ. તો એનો મતલબ કે સહપ્રદેશનો એકેય ઘટક બાકી રહેતો નથી. તો હવે આપણે આવડી આ ડેફિનેશનને સમજીએ કે કેવા શું માંગે છે. જો શું કહે છે કે જો પ્રત્યેક y બિલોંગ્સ ટુ b, એટલે કે સહપ્રદેશને સંગત, પેલા આના ઉપર ફોકસ કરો, પ્રત્યેક y બિલોંગ્સ ટુ b. તો ચાલો આ તમારા y હતા 1, 4 અને 9, એ કયા ગણમાં હશે, b માં. ઓકે, હવે કદાચ અહીંયા c થી d કરી નાખે વિધેય, વિધેય c થી d, તો y બિલોંગ્સ ટુ કેમાં હોય, d માં. રેડી, એ તમને ખ્યાલ આવવો છે એટલા માટે મેં લખેલું છે સહપ્રદેશ. કારણ કે ગણ તો ભાઈ ચેન્જ થઈ રાખે, ગણ b હોય ને ગણ z પણ હોય, પણ સહપ્રદેશ એ જે આપણો શબ્દ છે સહપ્રદેશ, એ કોઈ દિવસ બદલવાનો નથી. એટલે જનરલમાં યાદ રાખજો કે જો પ્રત્યેક y બિલોંગ્સ ટુ સહપ્રદેશને સંગત, કે તમને આ જે y મળ્યા, આ પ્રત્યેક y, એટલે અહીંયા મારા 3 y છે 1, 4 અને 9, એ 3 કેમાં છે તો કે સહપ્રદેશમાં. તો એ ત્રણેય ઘટકને સંગત કોઈક x બિલોંગ્સ ટુ પ્રદેશ, એટલે કે ગણ a, એટલે કોઈક x તમને એવો મળશે કે જે કેમાં હશે, પ્રદેશમાં. એવો મળે કે જેથી ઈ x ને તમે ફંક્શન અપ્લાય કરશો તો તમને y પાછો મળી જાય. સમજજો શું કીધું કે પ્રત્યેક y બિલોંગ્સ ટુ સહપ્રદેશને સંગત કોઈક તમને એકાદો x એવો મળશે, કેમાંથી, પ્રદેશમાંથી. તો હવે શું થવું જોઈએ તો કે પ્રદેશમાંથી તમે જે x લીધો છે એને તમે f અપ્લાય કરશો તો એ તમને શું મળી જશે, તમારું આઉટપુટ y. અને જો આવું થતું હોય તો એવા વિધેયને શું કહેવાય, વ્યાપ્ત વિધેય. આ બેનો મિનિંગ એમ જ છે. આ એમ કહેતું હતું કે વિસ્તાર અને સહપ્રદેશ સરખા થવા જોઈએ, તો આ પણ એમ જ કહે છે. અહીંયા પ્રત્યેક શબ્દ લખ નાખ્યો છે, બહુ ખાસ છે, પ્રત્યેક y બિલોંગ્સ ટુ b. આ પ્રત્યેક y બિલોંગ્સ ટુ b એનો મતલબ પ્રત્યેક y કેમાંથી છે, સહપ્રદેશમાંથી. એનો મતલબ શું થયો કે સહપ્રદેશની અંદર જેટલા પણ ઘટક છે બધાય માટે શું થવું જોઈએ તો કે એને સંગત એકાદો એવો ઘટક તમને મળવો જોઈએ પ્રદેશમાંથી કે જેથી આવું થાય. આ f ઓફ x બરોબર y એનો મતલબ શું થયો કે એક ઇનપુટ x છે એને તમે ફંક્શન અપ્લાય કરો છો તો તમને આન્સર મળશે y. તો ઇન જનરલ એવું કહેવા માંગે છે કે સહપ્રદેશની અંદર જેટલા પણ ઘટક છે, એટલે કે પ્રત્યેક ઘટક છે, એ કોઈક ને કોઈક સાથે જોડાયેલા હોવા જોઈએ. કોઈક ને કોઈક ઘટક સાથે જોડાયેલા હોવા જોઈએ. એ કોઈક સાથે જોડાય એટલે આવી રીતના કંઈક બનશે f ઓફ x બરોબર y. હા, આમાં તમે x જુદા જુદા મૂકતા જશો એમ તમને y મળતા જશે. રેડી? તો અત્યાર સુધી આપણે શું ચેક કરતા હતા, પ્રદેશના બધા ઘટક હોય એને ફંક્શન અપ્લાય કર્યું અને આઉટપુટ સામે એમ જોતા હતા, હા મને આ આઉટપુટ મળ્યું. પણ આ વખતે ઊંધું વિચારવાનું છે કે સહપ્રદેશની અંદર જે બધા ઘટક હોય એ બધા જ ઘટક પ્રદેશના બધા જ ઘટક સાથે જોડાયેલા હોવા જોઈએ. રેડી? તો અહીંયા એમ કહેવા માંગે છે કે સહપ્રદેશની અંદર જેટલા પણ y છે એટલે કે આઉટપુટ છે એ બધાયને સંગત તમને એકાદો તો x એવો મળશે જ. કોઈક x મેં લખેલું છે, કોઈક x, એકાદો x તમને મળશે કેમાં, પ્રદેશમાં, કે ઈ x ને જો તમે ફંક્શન અપ્લાય કરશો તો તમને y મળે. તો ચાલો ચેક કરીએ કે આ ડેફિનેશનનું પાલન આપણા એક્ઝામ્પલમાં થાય છે કે નહીં. આ વેન ડાયાગ્રામ થ્રુ તમે કહી દીધું સર કે સહપ્રદેશ આ વિસ્તાર બે સરખા જ છે. પણ હું જ્યારે મારે લખવાની વાત આવશે, મારે જ્યારે પ્રૂવ કરવું હોય કે વ્યાપ્ત વિધેય છે, અને તમને ખ્યાલ છે કે નથી પ્રૂવ કરવું છે ને એ સહેલું છે. નથી એવું તમારે પ્રૂવ કરવું હોય કે આ વિધેય છે વોટ એવર એક નથી કે વ્યાપ્ત નથી, એ તમારે નથી એવું પ્રૂવ કરવું હોય ને ધેર ઇઝ ઓનલી વન એક્ઝામ્પલ ઇઝ ઇનફ. એક એક્ઝામ્પલ કાફી છે. અને દર વખતે આપણે કરતા આવીએ છીએ લાઈક રિલેશનમાં આપણે જેમ કરતા એ જ રીતના. ઓકે, પણ મારે એવું પ્રૂવ કરવું હોય કે આ વિધેય જે વ્યાપ્ત વિધેય છે
તો મારે આવડું આ સ્ટેટમેન્ટ લખવું પડે. હા, આ ગૌણ બી ને એ બધું બદલાઈ રાખતું હોય કારણ કે સહપ્રદેશ જુદા જુદા હોય, પણ મિનિંગ આવો જ રહેશે. તો હું એક વખત બોલું છું અને તમે પણ એ સ્ટેટમેન્ટ બોલજો કે પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ સહપ્રદેશને સંગત કોઈક એક્સ બિલોંગ્સ ટુ પ્રદેશ એવો મળે કે જેથી એફ ઓફ એક્સ બરોબર શું થાય? વાય. તો એવા વિધેયને શું કહે છે? વ્યાપ્ત વિધેય. તો સમજજો, પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ બી. બી ની અંદર 3 ઘટક હતા, એનો મતલબ કે આ 3 તમારા વાય છે, વાય. તો 3 ને સંગત તમને કોઈક એકાદો એક્સ કેમાં મળવો જોઈએ? એમાં મળવો જોઈએ. એનો મતલબ કે આ 3 તમારા શું છે? એક્સ. કે જેથી એફ ઓફ એક્સ બરોબર શું થાય? વાય. તો સમજજો, પહેલી વખતે હું આ વાય બરોબર 1 લઉં છું, હું ચેક કરું છું કે આ સહપ્રદેશનો જે ઘટક 1 છે એ પ્રદેશના કોઈ ઘટક સાથે જોડાયેલો છે કે નહીં, એ હું ચેક કરવા માંગુ છું. તો જુઓ, આ 1 એટલે આઉટપુટનો તમારો 1 છે, એ આઉટપુટનો 1 એટલે આવડો 1. તો એ 1 ને સંગત કોઈ ઘટક બેઠો છે પ્રદેશમાં, એને કહેવાય પૂર્વ પ્રતિબિંબ. જો ઊંધું છે, ઇનપુટ તમારું 1 હોય તો આઉટપુટ તમને 1 મળે છે, તો આઉટપુટનું જે 1 રહ્યું ને એને તમે કહો છો પ્રતિબિંબ. આઉટપુટ તમને જે મળે છે એને શું કહો છો તમે? પ્રતિબિંબ. પણ એ પ્રતિબિંબને સંગત જે પ્રદેશમાં બેઠો હોય એને શું કહેવાય? પૂર્વ પ્રતિબિંબ. શું કહેવાય? પૂર્વ પ્રતિબિંબ. તો હવે સમજો, આઉટપુટનો જે મારો 1 છે એને સંગત કોઈ પ્રદેશમાં છે? તો કે યસ, અહીંયા પણ 1 છે. તો એટલા માટે જો આઉટપુટનો 1 એ પ્રદેશના 1 સાથે કનેક્ટ થઈએ છે. એનો મતલબ કે જો તમે આને વાય લેતા હોય, વાય એટલે કે આ 1, આ તમારો શું છે? વાય. ઈ કોની ઇમેજ છે? તો કે પ્રદેશમાં એક તમને 1 મળે છે, પ્રદેશમાં 1 મળે છે, પ્રદેશ હોય ને શું કહેવાય? એક્સ. ઓકે, હવે એ 1 ને તમે ફંક્શન અપ્લાય કરશો એટલે આવું થશે કે એફ ઓફ 1 બરોબર 1. ચેક કરી લો, એફ ઓફ 1 બરોબર 1. તો આ તમારો શું છે? એક્સ. આ તમારો શું છે? વાય. તો આ તો ભાઈ એક જ ઘટક માટે તમે ડિસ્કશન કર્યું છે, જ્યારે મારી ડેફિનેશન એમ કે છે કે પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ સહપ્રદેશ માટે એવું થવું જોઈએ. શું થવું જોઈએ? એફ ઓફ એક્સ બરોબર વાય. રેડી? તો ચાલો બીજો ઘટક ચેક કરીએ. વાય ની અંદર બીજો ઘટક છે 4. તો હવે મારે એ ચેક કરવું છે કે 4 છે એ કોની ઇમેજ છે, અથવા તો 4 છે એ કોઈ સાથે જોડાય છે કે નહીં. તો મને ખ્યાલ આવ્યો કે 4 છે એ 2 ની ઇમેજ છે, 2 ની. વેન ડાયાગ્રામમાં જોશો તો પણ તમને ખ્યાલ આવશે કે 4 છે એ 2 ની ઇમેજ છે. તો એનો મતલબ કે આ 4 નામનો જે ઘટક છે સહપ્રદેશમાં, 4 નામનો ઘટક, એને સંગત મને એક 2 નામનો ઘટક એવો મળ્યો, 2 નામનો ઘટક, કે જેથી એફ ઓફ 2 બરાબર શું થશે? 4. એફ ઓફ 2 બરાબર 4. પણ આ તમારો એક્સ છે, આ તમારો વાય છે. તો શું થયું? એફ ઓફ એક્સ બરોબર વાય. અહીંયા પણ શું થયું? એફ ઓફ એક્સ બરોબર વાય. ઓકે, હવે લાસ્ટ એલિમેન્ટ વધ્યો છે બી ની અંદર, કયો? 9. તો હવે આપણે એ ચેક કરીએ તો તમને ખ્યાલ આવશે કે 9 છે એ કોની ઇમેજ છે? 3 ની. તો એનો મતલબ કે 9 ને સંગત મને શું મળે છે? 3. 9 ને સંગત મને શું મળે છે? 3. તો 3 જે તમારું શું હશે? ઇનપુટ એટલે કે એક્સ. આ તમારું શું છે? ઇનપુટ એટલે વાય. તો આ શું થઈ ગયું? એફ ઓફ એક્સ બરાબર તમને શું મળે છે? વાય. શું મળે છે? એફ ઓફ એક્સ બરોબર વાય. એફ ઓફ એક્સ બરોબર વાય. એફ ઓફ એક્સ બરોબર વાય. આવું બધા ઘટક માટે થાય છે. કયા બધા ઘટક માટે? સહપ્રદેશની અંદર જે બધા ઘટક હોય એના માટે. રેડી? તો ઇન શોર્ટ હું તમને એટલું કહેવા માંગુ છું, તમારી સામે ક્વેશ્ચન આવ્યો અને તમારે ચેક કરવું છે કે આ વ્યાપ્ત વિધેય છે કે નહીં. તો તમારે એટલું ચેક કરવાનું રહેશે કે એ વિધેયનો જે વિસ્તાર મળે એ એના સહપ્રદેશ જેવો થાય છે કે નહીં. અથવા તો એમ ખ્યાલ ન આવે તો સહપ્રદેશના બધા ઘટક ઉપાડતા જવાના 1 by 1 અને ચેક કરતું જવાનું કે એ પ્રદેશના કોઈ ઘટક સાથે જોડાયેલા છે કે નહીં. જો એકાદો ઘટક પણ અહીંયા સહપ્રદેશમાં રહી જતો હોય તો એ વ્યાપ્ત વિધેય ન થાય. રેડી? તો હવે એની ડેફિનેશન પણ અહીંયા લખી દઉં છું કે ક્યારે વ્યાપ્ત વિધેય ન થાય. રેડી? ચાલો, એટલે એ નોંધ કરીને લખનાવી, એ કોઈ વ્યાખ્યા નથી, કારણ કે વ્યાખ્યા તો આપણી મેઇન આવડી જ છે, વ્યાપ્ત વિધેય. રેડી? તો ચાલો જોઈએ. નોંધ: જો કોઈક y બિલોંગ્સ ટુ b ને સંગત કોઈ પણની જગ્યા આવશે એક પણ,
એક પણ x બિલોંગ્સ ટુ a, એક પણ x બિલોંગ્સ ટુ a, એક પણ x બિલોંગ્સ ટુ a નથી મળતો કે જેથી f of x બરોબર y થાય તો તે વિધેય વ્યાપ્ત નથી. સમજો અહીંયા કોઈક શબ્દ મેં યુઝ કર્યો છે, કોઈક. અહીંયા પછી બધાય ન આવે. આ બધાય હોય તો વાંધો નહીં, પણ કોઈક એકાદા માટે પણ આવું થાય. શું થાય? કોઈક y બિલોંગ્સ ટુ b, એટલે કે સહપ્રદેશમાં તમને કોઈક એવો y મળ્યો કે એને સંગત એક પણ x નથી મળતો, એક પણ x નથી મળતો. ક્યાં? તો કે પ્રદેશમાં, કે જેથી આવું થાય. આ શું દર્શાવે છે? કે ઇમેજ મને મળી એવું દર્શાવે છે. રેડી? અથવા તો x ની ઇમેજ y મળે છે, અને એમ પણ કહી શકાય કે y ની પ્રી ઇમેજ શું છે? x. y નું પૂર્વ પ્રતિબિંબ શું છે? x. એટલે આ એવું કહેવા માંગે છે કે સહપ્રદેશની અંદર જો એકાદો એટલે કે કોઈક એકાદો એવો y તમને એવો મળે કે જે પ્રદેશના એકેય x સાથે જોડાતો નથી, તો એ વિધેય વ્યાપ્ત નથી. એકાદો પણ જો એવો મળી જાય સહપ્રદેશની અંદર કે એ ઘટક પ્રદેશના એકેય ઘટક સાથે જોડાતો નથી, આ મેં લખ્યું છે જેવો એક પણ x નથી મળતો કે જેથી આવું થાય. આવું થાય એટલે કે ઇમેજ મળતી નથી, એકેય એવો મને x મળ્યો જ નહીં પ્રદેશમાં, તો એવા વિધેયને શું કહેવાય? વ્યાપ્ત વિધેય નથી એવું કહેવાય. રેડી? તો આને ઇંગ્લિશમાં કહેવાય નોટ ઓન ટુ ફંક્શન. જો હોય તો શું કહેવાય? ઓન ટુ. રેડી? તો જો આનું પણ તમને એક એક્ઝામ્પલ આપી દઉં. ખાલી વેન ડાયાગ્રામ જ મારે ડ્રો કરવાનો છે. સમજજો, અહીંયા ધ્યાન આપજો. પેલું આ પ્રદેશ, અને આ છે સહપ્રદેશ. આ 1, 2 અને 3 સામે છે a, b, c અને d. ચલો 1 ની ઇમેજ આવે છે a એવું આપણે માની લઈએ. આ ફંક્શન f છે. કોઈક વિધેય તો હશે ને તો જ આ પ્રદેશના ઘટક સહપ્રદેશ સાથે કનેક્ટ થાય. 2 જે કનેક્ટ થાય છે b સાથે, અને 3 જે કનેક્ટ થાય છે d સાથે. આવું એક મેં વિધેય બનાવ્યું કે પ્રદેશની અંદર આ 3 ઘટક, સહપ્રદેશની અંદર આ 4 ઘટક. અને હવે વિધેય આવી રીતના અપ્લાય થાય છે કે 1 નું આઉટપુટ a મળે છે, 2 નું આઉટપુટ b મળે છે, અને 3 નું આઉટપુટ d મળે છે. તો હવે આવડું આ વિધેય વ્યાપ્ત વિધેય છે કે નહીં? તો મેં તમને હમણાં એ જ કીધું કે તમારે જો વેન ડાયાગ્રામ આપેલો હોય તો સાવ ઇઝી જ છે. તમારે ચેક કરવાનું છે કે આ વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ સરખા થાય છે કે નહીં. તો જુઓ, તમે વિચારશો તો તમને ખ્યાલ આવશે કે આનો વિસ્તાર શું આવશે. વિસ્તાર બરાબર, વિસ્તાર જે કેવા ઘટકોનો ગણ હોય તો કે આઉટપુટનો બનેલો હોય, એટલે કે પ્રતિબિંબોનો ગણ. પ્રતિબિંબમાં કોણ કોણ આવે છે? a, b અને d. a, b અને d. જ્યારે આનો સહપ્રદેશ શું થશે? સહપ્રદેશ લાવડો ગણ આખો a, b, c અને d. આ બે ગણ સમાન છે? તો કે ના સર, સમાન નથી. તો એનો મતલબ કે આ વ્યાપ્ત વિધેય નથી. ક્લિયર? અને આમે તમને જોશો તો ખ્યાલ આવશે કે આ એક ઘટક છે ને, ઘટક. કયો ઘટક? તમે જ બોલો. c. ક્યાં છે? સહપ્રદેશમાં. તો આ c છે ને એ પ્રદેશના એકેય ઘટક સાથે જોડાતો નથી. તો હું અહીંયા એમ કહી શકું કે c બિલોંગ્સ ટુ સહપ્રદેશને સંગત એકેય x બિલોંગ્સ ટુ પ્રદેશ નથી મળતો. c બિલોંગ્સ ટુ સહપ્રદેશને સંગત, c બિલોંગ્સ ટુ સહપ્રદેશને સંગત એક પણ x બિલોંગ્સ ટુ પ્રદેશ નથી મળતો કે જેથી આ c ને સંગત મને એકેય આમાં x એવો મળતો નથી કે જેથી શું થાય? એ x ની ઇમેજ એટલે કે f of x શું આવવું જોઈએ? એનો આન્સર c થાય. રેડી? એટલે ઘણા ઉતાવળમાં ઉપરનું કઈ વાંચતા નથી ને ખાલી આટલું જ વાંચે કે f of x બરોબર c.
અને પછી કૂદકા મારે કે સર આ ઇનપુટ એક્સ એનું આઉટપુટ મને સી મળે છે, એનો મતલબ કે સી જે એક્સ સાથે કનેક્ટ થઈ ગયો. પણ એવું નથી. વાંચો, મેં અહીંયા એવું લખ્યું છે કે એકે એવો એક્સ મને મળતો નથી કે જેથી આવું થાય. આવો એક એક્સ જ પોસિબલ નથી કે જેથી એને હું ફંક્શન અપ્લાય કરું ને મને આઉટપુટમાં સી મળે. ચેક કરી લ્યો, અહીંયા સી જે કોઈ સાથે કનેક્ટેડ નથી. સમજાણું? તો તમારે જ્યારે લખવું હોય કે વ્યાપ્ત વિધેય નથી, તો આ રીતના તમે લખી શકો, આ વ્યાપ્ત વિધેય નથી. વોટ અબાઉટ 1-to-1 ફંક્શન? ટ્રાય ટુ થિંક અબાઉટ ધેટ. આ એક એક વિધેય છે કે નહીં? યાદ કરો ભૂતકાળ, ફ્લેશબેક. અમુક સ્ટુડન્ટ્સનો આન્સર આવી ગયો છે, અમુક સ્ટુડન્ટ્સે મગજમાં વિચારી પણ લીધું, એને પહેલાં જ વિચારી લીધું છે. વેન ડાયાગ્રામ ડ્રો કર્યો ને તરત એના મનમાં પહેલો વિચાર એક એકનો આવ્યો હશે કે શું આ વિધેય એક એક છે? તો એક એકની સાદી ડેફિનેશન એવી હતી કે પ્રદેશના પ્રત્યેક ઘટકની ઇમેજ જુદી જુદી હોવી જોઈએ. તો અહીંયા 1ની ઇમેજ એ, 2ની ઇમેજ બી અને 3ની ઇમેજ ડી, આ ત્રણેય જુદી જુદી ઇમેજ જ છે. તો આ એક એક વિધેય થશે. રેડી? તો ફાઇનલ હું અહીંયા લખું છું કે એક એક છે વ્યાપ્ત નથી. વ્યાપ્ત શું કામ નથી? સહપ્રદેશનો ઘટક સી એ પ્રદેશના એકેય ઘટક સાથે જોડાતો નથી. અને એક એક શું કામ છે? તો કે પ્રદેશના ત્રણેય ઘટકના આન્સર એટલે કે એના પ્રતિબિંબ એટલે કે એના આઉટપુટ જુદા જુદા છે, એટલા માટે એક એક છે. ઓકે. પણ હવે જો હું આમાંથી સી ને કાઢી નાખું, માની લો કે સી છે જ નહીં, ચાલો આ સી નથી, તો હવે આ વિધેય છે ને એક એક અને વ્યાપ્ત છે. એક એક છે અને વ્યાપ્ત પણ છે. શું કામે? તો કે આ વખતે તમારા સહપ્રદેશમાં 3 ઘટક છે, એ બી અને ડી. એ ત્રણેય ઘટક છે એ પ્રદેશના કોઈક ને કોઈક ઘટક સાથે જોડાયેલા છે, એટલા માટે. અને એક એક માટે તમને ખબર છે ત્રણેયની ઇમેજ જુદી જુદી છે. એક એક તો પહેલા પણ હતું, પણ આ વખતે હવે એ વ્યાપ્ત બની ગયું. રેડી? ઓકે. ચાલો, તો આવી રીતના જુદા જુદા કોમ્બિનેશન ઘણા બધા બને છે અને આપણી એક્સરસાઇઝમાં લોટ્સ ઓફ સમ કહી શકાય, ઘણા બધા ક્વેશ્ચન છે. અને પ્લસ હું તમને એક્સ્ટ્રા પણ કરાવવાનો છું. ક્લિયર? તો તમે લોકો હવે આ વ્યાપ્ત વિધેયની ખાલી ડેફિનેશન લખ નાખો અને આવડી આ એક નોંધ. આ કંઈ ઉદાહરણની આપણે કંઈ જરૂર છે જ નહીં. હમણાં હું તમને એક્સરસાઇઝને સમ સ્ટાર્ટ કરાવીશ એટલે તમને આઈડિયા આવી જશે. પણ આ ખાસ મગજમાં બેસાડજો છોકરાઓ, કારણ કે મારે જ્યારે લખવાનું થશે કે વ્યાપ્ત વિધેય પ્રૂવ કરવું છે ત્યારે મારે આ જ રીતના સ્ટેટમેન્ટ લખવું પડશે. ક્લિયર છે? ઓકે. ચાલો, તો લઈ લેવાનો સ્ક્રીનશોટ, પણ આ બધું રફ કરી નાખો, આની કંઈ તમારે જરૂર છે નહીં. તો ચાલો હવે આનો સ્ક્રીનશોટ લઈ લો તમે લોકો. ચાલો સ્ટુડન્ટ્સ, તો હવે હું તમને એક એક્ઝામ્પલ આપું છું. તમે મને એક્ઝામ્પલ જોઈને ફટાફટ ક્વિકલી કહી દો કે એક એક અને વ્યાપ્ત વિધેય છે કે નહીં. ચાલો, તો એક એક્ઝામ્પલ અહીંયા લખું છું. f from r to r f of x બરાબર x². વ્યાપ્ત વિધેય છે એવો મારો ક્વેશ્ચન છે. ચાલો ક્વિકલી, ટાઈમ જ્યારે બગાડવાનો જ નથી. તમારે ખાલી એટલું ચેક કરવાનું છે કે આ સહપ્રદેશમાં આર આપેલો છે, તો આ વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ બે સરખા થાય છે કે નહીં. અને જો એમ ન વિચારવું હોય તો આ આરની અંદર જેટલા પણ ઘટક હોય એ બધાય ઘટક આ પ્રદેશના કોઈ ઘટક સાથે જોડાયેલા છે કે નહીં એ ચેક કરી લ્યો. રેડી? અને પછી મને આન્સર આપો કે વ્યાપ્ત વિધેય થાય છે કે નહીં. ચાલો વિચારો. એવું લાગે તો વિડીયોને પોઝ કરી દો, સ્ટોપ કરી દો, પણ ખાલી વિડીયો સ્ટોપ કરવાનો છે, મગજને એક્ટિવેટ કરવાનો છે. રેડી? ચાલો વિચારો. ઓકે. તો ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું વિચાર આવતો હશે કે સર આ વ્યાપ્ત વિધેય નથી. ધેન યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. આ વિધેય જે વ્યાપ્ત વિધેય નથી. શું કામે? તો મારા ડિયર ફ્રેન્ડ્સ, તમે જ્યારે આ પ્રદેશનો જે ઘટક આર છે એમાંથી તમે જ્યારે જુદી જુદી કિંમત અહીંયા મૂકશો તો તમને દર વખતે આન્સર કેવો મળશે? કારણ કે તમે જે કિંમત મૂકશો એનો અહીંયા વર્ગ થવાનો છે, એટલે આન્સર તમને દર વખતે કેવો મળશે? ધન. કેવો મળશે આન્સર? ધન. તો એનો મતલબ કે આનો જે વિસ્તાર છે, વિસ્તાર, એ વિસ્તાર શું થશે?
ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ. આ તમને ખ્યાલ છે. રેડી? તો હું અહીંયા એમ કહી શકું કે રેન્જ ઓફ એફ, આ બધા સિમ્બોલ જે 11th માં આવી ગયા અને વચ્ચે એફ નો વિસ્તાર, રેન્જ ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ કે આ વિધેયનો વિસ્તાર શું હશે એ તો તમને ખ્યાલ આવી ગયો ને કે કોઈ પણ ઘટક તમે લેશો, અહીંયા પ્રદેશ તમારો આર છે, એ આર માંથી કોઈ પણ કિંમત તમે અહીં મૂકશો અને એને ફંક્શન અપ્લાય કરશો તો શું થશે? ફંક્શન હકીકતમાં શું કરે છે? એ જે કિંમત છે એનો વર્ગ કરી નાખશે. વર્ગ કરી નાખશે એટલે એનો મતલબ કે તમારો આન્સર ઓલવેઝ પોઝિટિવ હશે, ઇન્ક્લુડિંગ 0. 0 પણ એમાં આવી જશે. રેડી? તો અહીંયા તમારો રેન્જ ઓફ એફ છે આવી રીતના થશે 0 ટુ ઇન્ફિનિટી. 0 પાસે મેં ક્લોઝડ ઇન્ટરવલ રાખેલો છે કારણ કે આન્સર તમારો 0 આવશે. ક્યારે 0 આવશે? જો તમે x બરાબર 0 મૂકશો તો. ઓકે, તો આ તમારો f નો વિસ્તાર આવડો આ છે. પણ હવે જરાક ટગર આ વિધેય હું જોવો જોઈએ. તમારો સહપ્રદેશ શું હતો? કેપિટલ R હતો. જ્યારે તમારો f નો વિસ્તાર જે ખાલી આટલો જ મળે છે, વિધેય f નો વિસ્તાર જે શું મળે છે? ખાલી ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ. ઓકે, શું મળે છે? ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ. પણ મારો સહપ્રદેશ શું હતો? આખો આર હતો કે એમાં બધી જ વાસ્તવિક સંખ્યા આવી જાય, ધન અને ઋણ. પણ તમને એફ ના વિસ્તારમાં ખાલી ધન સંખ્યા જ મળે છે. રેડી? તો એનો મતલબ એ થયો કે અહીંયા એફ નો વિસ્તાર અને આ સહપ્રદેશ બે સરખા નથી. એટલા માટે તમારે પ્રેમથી ના પાડી દેવાની છે કે આપેલ વિધેય જે વ્યાપ્ત વિધેય નથી. તમારે લખવું હોય તો આવી રીતના લખી શકું કે રેન્જ ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ ક્લોઝડ ઇન્ટરવલ 0 ટુ ઓપન ઇન્ટરવલ ઇન્ફિનિટી ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ આર. તો આવડું અમે શું લખ્યું હતું? વિધેયનો વિસ્તાર. આ બાજુ આ શું લખ્યું છે મેં? વિધેયનો સહપ્રદેશ. ઈ કેવા છે? તો કે ઇક્વલ ટુ નથી. તો યાદ કરો આપણી પેલી ડેફિનેશન, વિસ્તાર અને સહપ્રદેશ કેવા થવો જોઈએ? સરખા. પણ અહીંયા વિસ્તાર અને સહપ્રદેશ કેવા? સરખા નથી. એટલા માટે આ વિધેય વ્યાપ્ત વિધેય નથી. ક્લિયર? આ એક એક્ઝામ્પલ લીધું તો કેમ તમને સમજાઈ ગયું બધું? અથવા તો ચાલો આનો તમને ગ્રાફ યાદ હોય, કોનિક સેક્શનમાંનો ગ્રાફ આવી ગયો આપણે. આ x અને y, આ f of x બરોબર તમે y લખી નાખશો તો શું થઈ જશે? y બરોબર x² થશે. ધીસ રિપ્રેઝન્ટ અ પેરાબોલા ઓન xy પ્લેન. ઓકે, આ છે એ એક પરવલય રજૂ કરે છે. તો એ પરવલયનો ગ્રાફ આવી રીતના હશે, આવી રીતના. તો હવે જુઓ, આ પરવલયનો આન્સર તમને કેવો મળશે? ધન. એનો મતલબ કે ધન y અક્ષ છે, ધન y અક્ષ ઈ તમારો ખાલી વિધેયનો વિસ્તાર છે. અને જે ઋણ y અક્ષ છે, ઓડિયા ઋણ y અક્ષ, ઈ ઋણ y અક્ષનો એકેય ઘટક છે એ પ્રદેશ સાથે જોડાયેલો નહીં હોય. રેડી? તો આને તમારે આમ પણ તમે પૂરું કરી શકો કે આ રેન્જ ઓફ એફ છે એ સહપ્રદેશ સાથે સરખા નથી. એટલે છેલ્લે તમારે લખ નાખવાનું કે તેથી વિધેયનો વિસ્તાર ઇઝ નોટ ઇક્વલ ટુ વિધેયનો સહપ્રદેશ. એટલા માટે આ વ્યાપ્ત વિધેય નથી. અથવા તો બીજી ભાષામાં તમારે આને એવું લખવું હોય કે વ્યાપ્ત વિધેય નથી, તમારે લખવું હોય તો તમે આવું કરી શકો કે પ્રોબ્લેમ શું આવ્યો હતો? શું કામ આ વ્યાપ્ત વિધેય નથી? તો કે તમારા વિસ્તારમાં કોઈ દિવસ ઋણ સંખ્યા નહીં મળે. કેવી? નેગેટિવ સંખ્યા તમને ક્યારેય નહીં મળે. તો હવે મારે આને બીજી લેંગ્વેજમાં લખવું હોય તો હું આમ લખી શકું. તમારે કોઈ પણ ઋણ સંખ્યા આમાંથી લઈ લેવાની, સહપ્રદેશમાંથી. માની લો કે મેં -3 લીધા, આમ લખવાનું કે -3 બિલોંગ્સ ટુ આર. જ્યારે પ્રદેશ અને સહપ્રદેશના ગણ સરખા હોય, આ પ્રદેશ અને સહપ્રદેશ, ત્યારે ચોખવટ કરવાની કે તમે આ આર લખ્યો છે કોના માટે લખ્યો છે? તો હું અહીંયા આર લખું છું, સહપ્રદેશ માટે લખું છું. રેડી? તો ચાલ આવું થશે કે -3 બિલોંગ્સ ટુ આર એટલે કે સહપ્રદેશને સંગત એક પણ x બિલોંગ્સ ટુ આર એટલે કે પ્રદેશ નથી મળતો કે જેથી ઈ x ને હું ફંક્શન અપ્લાય કરું તો મને આન્સરમાં શું મળે? -3. આવડું આ ખાસ છે. આ તમે જે લખ્યું ને આ સમજો કે સહપ્રદેશની અંદર એક ઘટક -3 છે
એને સંગત પ્રદેશની અંદર એકેય એવા એક્સ નથી મળતા કે જેથી એ એક્સની ઇમેજનો આન્સર -3 આવે. કારણ કે પ્રદેશમાં જેટલા પણ એક્સ હશે, આ પ્રદેશમાં જેટલા પણ એક્સ હશે એની તમે જ્યારે ઇમેજ લેશો, એને જ્યારે ફંક્શન અપ્લાય કરશો, ઓલવેઝ યુ વિલ ગેટ અ પોઝિટિવ નંબર્સ. દર વખતે તમને કેવો આન્સર મળશે? પોઝિટિવ. પણ મારે તો નથી પ્રૂવ કરવા માટે સાહેબ, ખાલી એક એક્ઝામ્પલ કાફી છે. મેં એક એક્ઝામ્પલ લખી નાખ્યું કે -3 છે ને એને સંગત મને એકેય એવો એક્સ મળશે જ નહીં કે જેથી એ એક્સને હું ફંક્શન અપ્લાય કરું એટલે કે એફ ઓફ એક્સનો આન્સર શું થાય? -3 થાય. એટલે અહીંયા પાછું નોટ ઇક્વલ ટુ કરતા નહીં. મેં આગળ ઓલરેડી લખી જ નાખ્યું છે એકેય એક્સ એવો નથી મળતો. અહીંયા નથી મળતો એવું લખી નાખ્યું, અહીંયા પછી તમારે ઇક્વલ ટુ જ રાખવાના છે. રેડી? આ એવું કહેવા માંગે છે કે એક્સની ઇમેજ -3 થાય એવો એકેય મને એક્સ નહીં મળે. કેમાં? તો કે પ્રદેશમાં. કોને સંગત? તો કે -3 ને સંગત. રેડી? અને એમ ન લખવું હોય તો આમ પણ તમે એને રિપ્રેઝન્ટ કરી શકો. આવું તમારે કરવું હોય તો તમને ખ્યાલ આવવો જોઈએ કે આનો વિસ્તાર શું છે. અને જો મારે આવું કરવું હોય ને તો સાવ સહેલું છે. સૌપ્રદેશમાંથી કોઈક એકાદો એવો ઘટક લઈ લેવાનો અને ચેક કરી લેવાનું કે એ કોઈ સાથે કનેક્ટ છે કે નહીં. જો નથી એવું સાબિત કરવું હોય તો ડન. તો there are two ways to prove whether a given function is onto or not onto. રેડી? તો વ્યાપ્ત વિધેય નથી એવું સાબિત કરવું હોય તો તમારા માટે બે રસ્તા છે, એક આવડવા અને બીજો એક રસ્તો આવડવા. ક્લિયર? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે મળીશું ત્યારે આપણે લોકો એક્સરસાઇઝ 1.2 ના સમ સ્ટાર્ટ કરી દેવાના છે. તો આજના લેક્ચરમાં તમારે લોકોએ આટલું લખવાનું રહેશે, આ વ્યાપ્ત વિધેયની બંને ડેફિનેશન અને આવડી આ નોંધ કે કયા કેસમાં જે વ્યાપ્ત વિધેય ન થાય. અને આ એક્ઝામ્પલ લખવું હોય તો લખી નાખજો, મને કોઈ વાંધો નથી. આનો ફાઇનલ આન્સર એવો આવશે કે આપેલ વિધેય વ્યાપ્ત વિધેય નથી. શું કામે નથી? એના માટે બે છે, એક આવડવા અને અથવા કરીને આ પણ તમે લખી શકો. અને અહીંયા -3 લેવું જરૂરી નથી. કોઈ પણ ઋણ સંખ્યા તમે લઈ શકો, -2/5 કે -500/11, તમારે જે લેવી હોય તે, પણ માઇનસ સંખ્યા હોવી જોઈએ, ઋણ સંખ્યા. રેડી? એકેય ઋણ સંખ્યાના સંગત તમને આ પ્રદેશમાં કોઈ ઘટક મળવાનો જ નથી કે જેની ઇમેજમાં માઇનસ સંખ્યા મળે, નેગેટિવ નંબર્સ મળે. ક્લિયર છે? તો ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ. નોટ ઇક્વલ ટુ વિધેયનો સહપ્રદેશ, એટલા માટે આ વ્યાપ્ત વિધેય નથી. અથવા તો બીજી ભાષામાં તમારે આને એવું લખવું હોય કે વ્યાપ્ત વિધેય નથી, તમારે લખવું હોય તો તમે આવું કરી શકો કે પ્રોબ્લેમ શું આવ્યો હતો, શું કામ આ વ્યાપ્ત વિધેય નથી? તો કે તમારા વિસ્તારમાં કોઈ દિવસ ઋણ સંખ્યા નહીં મળે. કેવી? નેગેટિવ સંખ્યા તમને ક્યારેય નહીં મળે. તો હવે મારે આને બીજી લેંગ્વેજમાં લખવું હોય તો હું આમ લખી શકું, તમારે કોઈ પણ ઋણ સંખ્યા આમાંથી લઈ લેવાની સહપ્રદેશમાંથી. માની લો કે મેં -3 લીધા તો આમ લખવાનું કે -3 બિલોંગ્સ ટુ R. જ્યારે પ્રદેશ અને સહપ્રદેશના ગણ સરખા હોય, આ પ્રદેશ અને સહપ્રદેશ, ત્યારે ચોખવટ કરવાની કે તમે આ R લખ્યો છે, કોના માટે લખ્યો છે? તો હું અહીંયા R લખું છું, સહપ્રદેશ માટે લખું છું. રેડી? તો ચાલ આવું થશે કે -3 બિલોંગ્સ ટુ R એટલે કે સહપ્રદેશને સંગત એક પણ x બિલોંગ્સ ટુ R એટલે કે પ્રદેશ નથી મળતો કે જેથી ઈ x ને હું ફંક્શન અપ્લાય કરું તો મને આન્સરમાં શું મળે? -3. આવડું આ ખાસ છે, આ તમે જે લખ્યું ને આ સમજો કે સહપ્રદેશની અંદર એક ઘટક -3 છે, એને સંગત પ્રદેશની અંદર એકેય એવા એક્સ નથી મળતા કે જેથી એ એક્સની ઇમેજનો આન્સર -3 આવે. કારણ કે પ્રદેશમાં જેટલા પણ એક્સ હશે, આ પ્રદેશમાં જેટલા પણ એક્સ હશે એની તમે જ્યારે ઇમેજ લેશો, એને જ્યારે ફંક્શન અપ્લાય કરશો, ઓલવેઝ યુ વિલ ગેટ અ પોઝિટિવ નંબર્સ. દર વખતે તમને કેવો આન્સર મળશે? પોઝિટિવ. પણ મારે તો નથી પ્રૂવ કરવા માટે સાહેબ, ખાલી એક એક્ઝામ્પલ કાફી છે. મેં એક એક્ઝામ્પલ લખી નાખ્યું કે -3 છે ને એને સંગત મને એકેય એવો એક્સ મળશે જ નહીં કે જેથી એ એક્સને હું ફંક્શન અપ્લાય કરું એટલે કે એફ ઓફ એક્સનો આન્સર શું થાય? -3 થાય. એટલે અહીંયા પાછું નોટ ઇક્વલ ટુ કરતા નહીં. મેં આગળ ઓલરેડી લખી જ નાખ્યું છે એકેય એક્સ એવો નથી મળતો. અહીંયા નથી મળતો એવું લખી નાખ્યું, અહીંયા પછી તમારે ઇક્વલ ટુ જ રાખવાના છે. રેડી? આ એવું કહેવા માંગે છે કે એક્સની ઇમેજ -3 થાય એવો એકેય મને એક્સ નહીં મળે. કેમાં? તો કે પ્રદેશમાં. કોને સંગત? તો કે -3 ને સંગત.
રેડી? અને એમ ન લખવું હોય તો આમ પણ તમે એને રિપ્રેઝન્ટ કરી શકો. આવું તમારે કરવું હોય તો તમને ખ્યાલ આવવો જોઈએ કે આનો વિસ્તાર શું છે. અને જો મારે આવું કરવું હોય ને તો સાવ સહેલું છે. સહપ્રદેશમાંથી કોઈક એકાદો એવો ઘટક લઈ લેવાનો અને ચેક કરી લેવાનું કે એ કોઈ સાથે કનેક્ટ છે કે નહીં. જો નથી એવું સાબિત કરવું હોય તો ડન. તો there are two ways to prove whether a given function is onto or not onto. રેડી? તો વ્યાપ્ત વિધેય નથી એવું સાબિત કરવું હોય તો તમારા માટે બે રસ્તા છે, એક આવડવા અને બીજો એક રસ્તો આવડવા. ક્લિયર? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે મળીશું ત્યારે આપણે લોકો એક્સરસાઇઝ 1.2 ના સમ સ્ટાર્ટ કરી દેવાના છે. તો આજના લેક્ચરમાં તમારે લોકોએ આટલું લખવાનું રહેશે, આ વ્યાપ્ત વિધેયની બંને ડેફિનેશન અને આવડી આ નોંધ કે કયા કેસમાં જે વ્યાપ્ત વિધેય ન થાય. અને આ એક્ઝામ્પલ લખવું હોય તો લખી નાખજો, મને કોઈ વાંધો નથી. આનો ફાઇનલ આન્સર એવો આવશે કે આપેલ વિધેય વ્યાપ્ત વિધેય નથી. શું કામે નથી? એના માટે બે છે, એક આવડવા અને અથવા કરીને આ પણ તમે લખી શકો. અને અહીંયા -3 લેવું જરૂરી નથી. કોઈ પણ ઋણ સંખ્યા તમે લઈ શકો, -2/5 કે -500/11, તમારે જે લેવી હોય તે, પણ માઇનસ સંખ્યા હોવી જોઈએ, ઋણ સંખ્યા. રેડી? એકેય ઋણ સંખ્યાના સંગત તમને આ પ્રદેશમાં કોઈ ઘટક મળવાનો જ નથી કે જેની ઇમેજમાં માઇનસ સંખ્યા મળે, નેગેટિવ નંબર્સ મળે. ક્લિયર છે? તો ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.